પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલે ગુરુવારે વિધિવત રીતે પોતાના ઓથાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે જ પક્ષના નેતા મનોજ ઠાકર અને દંડક મનીષાબેન પ્રજાપતિએ પણ પોતાના પદની જવાબદારી સ્વીકારી હતી. કાર્યભાર સંભાળતા પહેલા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને સમર્થકો વાજતે ગાજતે નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. આ પ્રસંગે મંદિર તેમજ મામા ભાણેજની દરગાહ ખાતે દર્શન કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી. સાથે ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી પણ કરવામાં આવી હતી. નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખની ઓફિસમાં પૂજા અર્ચના કર્યા બાદ નવા પદાધિકારીઓએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, શહેર પ્રમુખ હર્ષ પટેલ, મહામંત્રી સંજય પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે પાટણ નગરપાલિકાના 98 વર્ષના ઇતિહાસમાં ચંદ્રિકાબેન રાવળે રાવળ સમાજમાંથી પ્રથમ મહિલા પ્રમુખ તરીકે બન્યા છે, જે ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. રિપોર્ટર જય કિશન પટેલ, ચાણસ્મા.